હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને. હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે રાંધણછઠ છે અને દરેક કાઠિયાવાડીના ઘરમાં આ સ્વીટ તો ચોક્કસ બનવાનું છે. આમ જોવા જઈએ ને તો આ સ્વીટ બનાવવું એકદમ ઇઝી છે અને થોડું અમથું અઘરું પણ છે. અઘરું તો એટલા માટે કહી શકાય કે ઘણા લોકો છે આ સ્વીટ બનાવવામાં ચાસણીમાં જ ભૂલ કરે છે અને જો ચાસણી બગડે ને તો સ્વીટ પણ બગડી જાય. તો ચાસણીને પરફેક્ટ કેવી રીતે બનાવી અને લોટ છે એને કાચાની સ્મેલ ન આવે એ કેવી રીતે બનાવવું, ચલો આપણે આગળના વિડીયોમાં જોઈ લઈએ. અને તમે પહેલી વાર પણ કેમ ન બનાવતા હોય, પરંતુ જો આ વિડીયોમાં જોઈને એ જ પ્રમાણે પરફેક્ટ માપ સાથે બનાવશો ને તો પહેલી જ વારમાં તમારું સ્વીટ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થવાનું છે. ડરવાની પણ બિલકુલ જરૂર નથી. હવે આપણે બહારના સ્વીટમાં લેવા માટે વધારે પડતા દોડધામ કરતા હોઈએ છીએ, પરંતુ બહારનું સ્વીટ લેવા કરતાં આપણે ઘરે જાતે જ બનાવીએ તો એને તો કોઈ પહોંચી જ ન શકે. તો આ વખતે શીતળા સાતમ માટે બહારથી સ્વીટ લેવા કરતાં ઘરે જ બનાવો. તો અહીંયા મેં છે એ 2 વ્યક્તિ માટે બનાવ્યું છે, જેમાંથી મારે 9 છે લાડુ, 2 મેં છે પ્રસાદ માટે અલગ મૂકી દીધેલા છે. એટલે 9 લાડુ અને આ રીતે 1 ડીશ જેટલા છે એ આપણે એમાંથી ઢેફલીઓ બનીને તૈયાર થઈ જશે. તો એના માટે આપણે કરકરો ચણાનો લોટ જે આવે છે એ લેવાનો છે અને તમે ઘરે પણ જાતે દળી શકો છો. તો મેં અહીંયા 2.5 કપ જેટલો છે એ કરકરો ચણાનો લોટ લીધો છે. તમે માપ માટે કોઈ પણ એક ચોક્કસ પ્રકારનો વાટકો કે વાટકી તમે રાખી શકો છો. એ માપ છે એ આગળ આપણે ચાસણી બનાવશું એમાં પણ રાખવાનું છે. એટલા માટે તો મેં અહીંયા 2.5 કપ જેટલું છે એ લોટ લીધેલો છે અને એમાં આ રીતે ગરમ પાણી કરી અને થોડું અમથું ઠંડુ થાય એટલે લોટમાં પાણી છે જરૂર મુજબ ઉમેરતા જવાનું છે અને એના સરખી રીતે છે એ મૂઠિયા વાળી લેવાના છે. હવે મૂઠિયા કેવા હોવા જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો મૂઠિયા એકદમ કડક પણ ના બનવા જોઈએ કે એકદમ નરમ પણ ન બનવા જોઈએ. મીડિયમ એવા આવી રીતે લોટમાંથી છે એ મૂઠિયા બનાવતા જશું અને જરૂર મુજબ છે એ પાણી ઉમેરતા જશું. તો આ રીતે આપણે બધા લોટમાંથી છે એ સૌથી પહેલાં મૂઠિયા વાળી અને તૈયાર કરી લઈએ. એટલે આ રીતે મૂઠિયા તૈયાર છે આપણા. હવે મેં અહીંયા તેલ ગરમ થવા માટે છે એ મૂકી દીધેલું હતું, તો આપણું તેલ પણ ગરમ થઈ ગયેલું છે. અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે, બહુ હાઈ પણ ન હોવી જોઈએ. ત્યારબાદ આપણે જે બનાવેલા મૂઠિયા છે એ તેલમાં ધીમે ધીમે ઉમેરતા જઈએ અને એને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર વ્યવસ્થિત રીતે છે એ તળી લઈએ. એટલે આપણા મૂઠિયા છે એ સરસ મજાના તળાઈ જશે. ત્યારબાદ આપણે એને થોડી વાર માટે છે એ પલટાવી દઈશું અને એને પલટાવ્યા બાદ ફરી એને થોડી વાર માટે છે એ તળવા દઈએ. એટલે આપણા મૂઠિયા છે આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થવા જોઈએ. હું તમને બતાવી દઉં. આ રીતે જે સૌથી પહેલાં 3-4 તળાઈ ગયેલા છે એને જ આપણે સૌથી પહેલાં લઈ લઈએ. તો આ રીતે આપણા મૂઠિયા જે થોડા ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણા પરફેક્ટ માપના મૂઠિયા છે તળાઈ ગયેલા છે. જો આ રીતે મૂઠિયા તળાશે ને તો કોઈ પણ જાતનો લોટનો છે કાચો સ્વાદ પણ નહીં આવે અને ખૂબ જ સરસ લાગે છે આ મીઠાઈ. જો તમે ક્યારેય ન બનાવેલી હોય તો હું તો કહું છું એક વખત ચોક્કસ બનાવો. પછી એ મૂઠિયા તળાઈ જાય ત્યારબાદ એને ઠંડા થવા માટે મૂકી દેવાના છે. ઠંડા થઈ જાય એટલે આ રીતે નાના નાના કટ પીસમાં આપણે એને કરી લઈશું અને એનો થોડો થોડો કરી અને આપણે એને મિક્સર જારમાં પીસી લઈએ અને પીસી અને આપણે એનો ભૂકો છે એ બનાવી અને તૈયાર કરી લઈશું. એટલે મિક્સર જારમાં પીસાઈ ગયા બાદ આપણે આ રીતે છે એ ભૂકો સરસ મજાનો બની અને તૈયાર થઈ જશે. એવી જ રીતે બધા મૂઠિયામાંથી આ રીતે ભૂકો તૈયાર કરી લેવાનો છે. હવે હું તમને આપણે જે 2.5 કપ આ જે લોટના માપનો લીધેલો હતો અને આપણે મૂઠિયા બનાવીને તળ્યા બાદ ભૂકો થાય છે એ કેટલો થાય છે એ પણ હું તમને પરફેક્ટ મેઝરમેન્ટ કરીને બતાવી દઉં છું. તો આ 1 કપ આપણે જે ભૂકો થયા બાદ એના બાદ આપણે આ બીજો કપ અને ત્યારબાદ આપણે ત્રીજો કપ એટલે એમાં અડધાથી ઉપર અને આખો કપ ફૂલ થવામાં થોડો અમથો ઓછો એ પ્રમાણે આપણો પરફેક્ટ માપનો જે છે એ ભૂકો બની અને તૈયાર છે. એનું પણ મેં તમને મેઝરમેન્ટ બતાવી દીધું છે. ફૂલમાં ખાલી થોડું ઓછું છે અને અડધાથી વધારે.
એટલે એ પ્રમાણે છે. તો આપણે અહીંયા ખાંડ પણ એ પ્રમાણે છે, કારણ કે 2-2.5 કપની માથે આપણો લોટ છે, તો આપણે એના અડધા ભાગની ખાંડ, એટલે કે 1 કપ ખાંડ અને બીજા અડધાથી ઓછી એ પ્રમાણે લોટના અડધા ભાગની ખાંડ લેવાની છે. ત્યારબાદ ખાલી ખાંડને છે એ પલાળવાની છે. એ પ્રમાણે મેં થોડું અમથું પાણી લીધેલું છે. ત્યારબાદ ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે ખાંડને છે એ એકદમ હલાવતા રહીએ, જેથી કરી અને ખાંડ છે એ ફટાફટ ઓગળવા લાગે. અને ચાસણી બનાવવામાં હંમેશા ધ્યાન રાખવાની બાબત એ છે કે ક્યારેય ગેસની ફ્લેમ છે એ એમાં હાઈ કે મીડિયમ નથી રાખવાની. ચાસણીમાં હંમેશા ગેસની ફ્લેમ છે એ ધીમી જ રાખવાની છે, જેથી એનું કારણ એક છે કે તમે હાઈ કે મીડિયમ રાખશો તો ચાસણી છે ફટાફટ આવી જશે અને અમુક જે ખાંડ હોય છે એ એમનેમ આખી રહી જવાની છે. તો એ ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે મેં એને વ્યવસ્થિત 2 થી 4 મિનિટ જેટલું હલાવ્યું. એટલે આ રીતે પહેલાં આપણે એક એને વાસણમાં રહી અને આ રીતે ચાસણી છે એ ચેક કરવાની છે, થોડી ઠંડી થાય એટલે, કે તાર છે એ તૂટે છે કે નથી તૂટતો. તો મારી ઓલમોસ્ટ ચાસણી બનવા તો આવેલી હતી, પણ મને સેજ કાચી લાગેલી, એટલે મેં એને 1 મિનિટ માટે ફરી છે એ હલાવેલી છે. અને આપણે બીજી બાજુ અલગથી લઈ અને એને ચેક કરી લઈએ. તો તમે હાથથી જ તમને ચાસણી જો છે ને, તમે ગમે તેટલું લાંબુ કરશો ને તો તાર તૂટશે નહીં. એટલે એ આપણી ચાસણી બનીને તૈયાર છે. ત્યારબાદ મેં ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. અને આગળ મેં કલર છે તમને બતાવેલો હતો, એમાં મેં 5 થી 6 ટીપા પાણી નાખી અને કલર છે ને, જો ગેસની ફ્લેમ ચાલુ હોઈને તમે ઉમેર્યો ને તો ચાસણી છે તમારી પાછી ઢીલી પડી જાય, એટલે એ નહીં કરવાનું. ગેસની ફ્લેમ બંધ કરી અને 15 થી 30 સેકન્ડ બાદ છે ચાસણીમાં કલર ઉમેરવાનો. ત્યારબાદ આપણે જે લોટ પીસી અને તૈયાર છે એ એમાં ભૂકો ઉમેરી અને એને સરખી રીતે મિક્સ કરી લઈએ. અને સરખી રીતે છે એ એમાં મિક્સ થઈ જાય એટલે તમે જો એની ઢેફલીઓ પાડવા માગતા હોય તો જે વાસણમાં તમે એને ઉમેરવાના હોય એ વાસણ પહેલેથી એમાં ઘી લગાવી અને તૈયાર કરી લેવું. તો હું અહીંયા મારે થોડા મેં બનાવ્યા છે, એટલે હું એને એક ડીશમાં ટ્રાન્સફર કરવાની છું. તો મેં એક ડીશમાં ઘી લગાવી અને તૈયાર કરી લીધેલું છે. હવે આપણે એમાં જરૂર મુજબનું જે આપણે બનાવેલું છે એ ઉમેરી દઈએ. ત્યારબાદ આપણે બાકીનું થોડું જે છે બનાવેલું એ સાઈડમાં મૂકી દઈશું, કારણ કે આપણે એમાંથી લાડવા બનાવવાના છીએ. અને તવીથા ઉપર પણ ઘી લગાવી અને આ રીતે સરખી રીતે દબાવી અને એક સરખું છે એ એમાં ફેલાવી લેશું. ત્યારબાદ આપણે એને ઢેફલીઓ પાડવા માટે ઠંડુ થવા માટે મૂકી દઈએ. અને આ હાથમાં લઈ શકાય એવું ગરમ હોય ત્યાં સુધીમાં આપણે છે એના લાડવા વાળી અને તૈયાર કરી લેવાના છે. ઘણા લોકો આને ગળગળિયા લાડવા કહે છે અને અમે લોકો તો આને ખાંડ, અને અમે જે ઢેફલીઓ પાડીએ છીએ એટલે અમે એને ખાંડના ઢેફલા જ બોલીએ છીએ. પરંતુ તમે આ સ્વીટને શું કહો છો એ કમેન્ટ ચોક્કસ કરજો. એટલે આ રીતે મારે એમાંથી 9 છે એ લાડવા બન્યા છે, જે મેં 2 પ્રસાદ શીતળામાના માટે મૂકી દીધો છે. અને બાકીના આ રીતે એક ડીશ નાની છે એમાંથી મેં ઢેફલીઓ પાડીને તૈયાર કરી લીધેલી છે. તો સરસ મજાનું ગમે તેટલા પૈસા દેતા આવું સ્વીટ બહાર ન મળે એવું ખૂબ જ સરસ. અને જો એકવાર બનાવશો ને એટલે હર કોઈ કહેવાના છે કે આ સ્વીટ તો ખૂબ જ સરસ છે. તો આ વખતે શીતળા સાતમને તમે પણ સ્પેશિયલ બનાવો અને સ્વીટ બહાર લેવા ન જવા કરતાં ઘરે જ બનાવો. તો તમને આજની આ રેસીપી કેવી લાગી કમેન્ટ ચોક્કસ કરજો. અને તમે મારો વિડીયો કયા ગામ કે શહેરમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો. અને તમારા ગામ કે વિસ્તારમાં આ સ્વીટને શું કહે છે મને ચોક્કસ કમેન્ટ કરજો, જેથી મને પણ નવા નામની રેસીપીથી પરિચિત બનું. અને હા, વિડીયો જોઈ લીધો હોય ને તો એક લાઈક ચોક્કસ કરી દેજો. અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં પણ શેર કરો, જેથી એ પણ છે એનાથી પરિચિત બને. અને હા, જો તમે મારા વિડીયો પર પહેલીવાર હોય ને તો લાઈક અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરી દેજો. અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવા જ દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.